સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પ્રશ્ન 4 નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ભૌમિતિક એટલે આલેખની રીતે. આવા બે સમીકરણ હોય તો સૌ પ્રથમ એને પ્રમાણિત સ્વરૂપે લખી દેવાના. આ પ્રમાણિત સ્વરૂપે ના લખો તો પણ ચાલે. ત્યાર પછી શું કરવાનું છે? A1 છેદમાં A2. A1 1 છે, A2 2 છે. ઓકે, તો મિત્રો અહીંયા એક ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે તમે જ્યારે પણ A1 A2 કે B1 B2 કે C1 C2 લખો ત્યારે તમારે નિશાનીઓને ખાસ યાદ રાખીને લખવાની છે. અહીંયા તો પ્લસ છે, અહીંયા પ્લસ છે 1/2. અહીંયા કંઈ નથી તો 1 લખવાનું. એવી રીતે -5 અને આ -10, પણ આ બધાનું સાદુરૂપ 0.5 0.5 0.5 થાય છે. એટલે કે A1 A2 બરાબર B1 B2 બરાબર C1 છેદમાં C2. આ ત્રણેય મૂલ્યો કેવા મળે છે? સમાન. એનો અર્થ એવો થયો કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે સુસંગત હોય તો એને તો અનંત ઉકેલ મળે, કારણ કે આ ત્રણેય વસ્તુ સમાન છે. A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. તો અનંત ઉકેલ મળે તો એનો આલેખ કેવો હોય? તો જ્યારે તમે ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે ઉકેલ મેળવો તો પહેલાં સમીકરણ લખવાના, ત્યાર પછી સમીકરણ 1 પરથી એવું લખવાનું જેમાં એક્સ કે વાયને કરતા બનાવવાનો. અહીંયા એક્સને કરતા બનાવીશું એટલે કે એક્સ લખવાનું, પછી આ 5 છે એ માઇનસ છે જેને જમણી બાજુ લઈ જવાનું, ત્યાર પછી આ વાય છે એ પ્લસ છે જેને જમણી બાજુ લઈ જતાં -y થાય. તો હવે આ જે સમીકરણ આપણને મળ્યું, આ સમીકરણની અંદર y બરાબર આપણે 0 લેવાનું છે. તો y બરાબર 0 લેતા 5 ઓછા 0 એટલે કે x બરાબર 5માંથી 0 જાય તો 5. તો આ 5 અહીંયા લખી દેવાના એક્સના સ્થાન પર, y બરાબર 0 લખી દેવાનું. ઓકે, તો y બરાબર 1 લેતા મિત્રો y બરાબર જ્યારે 1 લઈએ આપણે ત્યારે x બરાબર 5 ઓછા 1 એટલે કે આ જે સમીકરણ છે એની અંદર y બરાબર આપણે 1 લેવાનું. એટલે 5માંથી 1 જાય તો 4, એને અહીંયા લખી દેવાનું અને y બરાબર 1 લખી દેવાનું. મિત્રો ત્યાર પછી આ કઈ રીતે આવે? તો હવે તમને ક્રમ ખબર પડી ગઈ. આ ઉતરતો ક્રમ છે, અહીંયા ચડતો ક્રમ છે, અહીંયા 1-1નો ઘટાડો થાય છે, અહીંયા 1-1નો વધારો થાય છે. ઓકે, તો આ 3 બિંદુ લેવાનું કારણ એ છે મિત્રો કે આલેખમાં એકદમ પરફેક્ટ રેખા તમે વ્યવસ્થિત રીતે દોરી શકો. ત્યાર પછી શું કરવાનું? સમીકરણ 2 પરથી x બરાબર આ જે છે એવું આપણે અહીંયા બનાવવાનું. પરંતુ અહીંયા જરા ધ્યાનથી જોજો કે આ સમીકરણ છે એને પહેલાં એકવાર લખી દેવાનું, કારણ કે આ ટફ સમીકરણ છે એટલે કે આગળ અંકો છે એટલા માટે. ત્યાર પછી દરેકને તમે 2 વડે ભાગી નાખો. આને 2 વડે ભાગી નાખો, આને પણ અને આને પણ. તો આ રીતે આપણને આવું સમીકરણ મળશે. ત્યાર પછી આ y છે, આ 5 છે માઇનસ, જે જમણી બાજુ લઈ જવાના, તો એને અનુસાર એના નિયમ પ્રમાણે નિશાની બદલવાની. એટલે x બરાબર 5 ઓછા y મળે. તો y બરાબર 0 લેતા મિત્રો y બરાબર હવે આની અંદર 0 લેવાનું છે આપણે. તો આપણે 5 ઓછા 0 એટલે 5 જ મળે. એવી રીતે 1 લેવામાં આવે તો x બરાબર 5 ઓછા 1 એટલે કે x બરાબર 4. મિત્રો તો
આમ જોવા જાઓ તો આ તો બે સેમ જવાબ આવે છે, પણ હા તમને પાછળની સ્લાઇડમાં સમજાવ્યું ને કે જેનો અનંત ઉકેલ મળે એમાં આ કોષ્ટક બંને કેવા આવે? સમાન. તો ચાલો આ કોષ્ટકને આપણે આ આલેખની અંદર દર્શાવીએ. તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ પરના આપણને અનુકૂળ હોય એવા બિંદુઓ લીધા છે. અહીંયા જરૂર નથી પણ લઈ લીધા છે. ત્યાર પછી અહીંયા વાય અક્ષ ઉપર બિંદુઓ લીધા છે. ત્યાર પછી આ 5 શૂન્ય. મિત્રો 5 શૂન્ય એટલે એક્સ અક્ષ ઉપર 5 લેવાના અને વાય અક્ષ ઉપર શૂન્ય, એટલે બે જગ્યાએ તો એક બિંદુને દર્શાવાય નહીં, એટલે ખરેખર 5 0 એટલે અહીંયા એને દર્શાવવાનું આવે. ત્યાર પછી 4 1, આ 4 1 છે, 4 અહીંયા છે જુઓ, અને 1 અહીંયા છે, તો એ બંને આ જગ્યાએ મળે છે, એટલે અહીંયા એ બિંદુ દર્શાવીશું. એવી રીતે 3 અને અહીંયા 2 છે, તો અહીંયા એક બિંદુ આવશે. ઓકે, તો એવી જ રીતે મિત્રો આ ત્રણેય બિંદુમાંથી આપણે રેખા પસાર કરી દઈશું. ત્યાર પછી તો કે હવે આને દર્શાવીશું, પણ મિત્રો એ તો એના એ જ સ્થાન પર આવે છે, જુઓ તમે જોતા રહો. ઓકે, પણ એના અંદરથી રેખા પસાર કરીએ તો એ રેખા તો પેલી રેખા ઉપર બંધ બેસે છે, એટલે કે આને અવલંબી રેખા કહેવાય. મિત્રો શું કહેવાય? અવલંબી. આને સંપાતી રેખા પણ કહેવાય, આને સુસંગત રેખા પણ કહેવાય. આના 3 નામ છે: અવલંબી, બરાબર, સુસંગત અને સંપાતી. તો મિત્રો ખબર પડી ગઈ ને? આ પ્રશ્નની અંદર સમજાઈ ગયો ને? તો આને અનંત ઉકેલ છે. ત્યાર પછી પ્રશ્ન 4નો આ બીજો પ્રશ્ન છે. મિત્રો એમાં પણ બંને સમીકરણોને આપણે આ રીતે લખી દેવાના છે. ત્યાર પછી સુસંગત છે કે નથી એ નક્કી કરવા માટે આવું લખવું પડે. આ તો તમને દરેક વિડીયોમાં હું સમજાવું છું. તો હવે 1/3, અહીંયાથી -1/3, અહીંયાથી -1 8/, અહીંયા -16, બરાબર છે. તો હવે આના છેદ ઉડાડવામાં આવે તો આમાં તો કશું ઉડતું નથી, આમાંય નથી ઉડતું, પણ આની અંદર ઉડે છે. 1 8 8 અને 2 8 16, એટલે 8 8 ઉડી જશે, એટલે 1/2 આવશે, માઇનસ માઇનસ પ્લસ આવશે. અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ. તો મિત્રો આ બે સમાન હોય, ખાસ યાદ રાખજો, આ બે સમાન હોય, પરંતુ પાછળનું આ સમાન ન હોય તો સમજી લેવાનું કે એને આવી રીતે લખાય. અને આમ લખાય એટલે આપણી શરત યાદ કરવાની કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. મિત્રો સુસંગત ન હોય તો એનો ઉકેલ પણ મળતો નથી, એટલે ઉકેલ એનો ખાલી ગણ મળે છે. એટલે ખાસ યાદ રાખજો. છતાંય મેં અહીંયા પ્રયત્ન કર્યો છે સમજાવવા માટે. સમીકરણ 1 પરથી આ લખી દેવાનું. ત્યાર પછી y બરાબર આમાં 0 લેવાનું, એટલે 8 + 0 એટલે 8 થશે, એટલે x બરાબર 8 અહીંયા લખી દેવાનું, y બરાબર 0 અહીંયા લખી દેવાનું. એવી રીતે x બરાબર પાછું આ લખી y બરાબર આપણે 1 લેવાનું છે. તો આની અંદર 1 લેતા તો 8 + 1 એટલે 9 થશે. તો આવા બે ઉકેલ આપણને મળે. પછી ખબર પડી જાય કે 8 છે તો અહીંયા 9, તો અહીંયા 10, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. મિત્રો સમીકરણ 2 પરથી, તો સમીકરણ 2 તો પાછળની સ્લાઇડમાં આપણે જોયું. તો આ સમીકરણ 2 છે એની ઉપરથી, એટલે એને પહેલાં આવી રીતે ગોઠવવાનું છે. મિત્રો આ 16 છે એ તો છે જ અહીંયા, પણ આ -3 છે એને આપણે આ બાજુ લઈ આવવાનું, એટલે એ પ્લસ થશે. હવે આ 3 વડે આ ખતરનાક દાખલો ગણી શકાય, 3 વડે ભાગાકારનો, કારણ કે એનો જે પોઈન્ટવાળો જવાબ આવે એને દર્શાવવો આલેખમાં ખૂબ જ તકલીફ પડે એવો હોય છે. એટલે જેને નથી આવડતું, જેને ઓછું સમજાય છે એના માટે, બાકી તો ઇઝી જ છે. તો 16 + 3y છેદમાં આ 3 લીધા. હવે આપણે y બરાબર 0 લઈએ છીએ. તો y બરાબર જ્યારે તમે અહીંયા 0 લેશો ત્યારે 16 + 3 × 0 એટલે 0, અને 16 + 0 છેદમાં 3, એટલે કે 16 + 0 એટલે 16/3. પણ જ્યારે આનો ભાગાકાર કરો ને તમે, ત્યારે આનો ભાગાકાર આ રીતે
સતત આવતો રહે છે, એટલે કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે. એટલે આને દર્શાવવા માટે કઈ રીતે દર્શાવવું એ આપણે આલેખમાં શીખીશું. પણ હજુ આપણે y બરાબર 1 લઈએ તો 16 + 3 કૌંસમાં 1, એટલે કે આપ જાણો છો 16 + 3 × 1 એટલે 3 જ થશે, ભાગ્યા 3, અને 16 ને 3 19 ભાગ્યા 3 એટલે 6.333 આવશે. મિત્રો એવી રીતે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આમાં જેટલો વધારો છે એવો અહીંયા વધારો આપણે કરવાનો. તો અહીંયા પણ એવી જ રીતે વધતું જશે. હવે આ બંને કોષ્ટક છે મિત્રો, એને આપણે સમીકરણ દ્વારા જ્યારે આપણે દર્શાવીએ મિત્રો, ત્યારે ખાસ યાદ રાખવાનું છે આપણે કે સમીકરણ દ્વારા જ્યારે આપણે દર્શાવતા હોઈએ ત્યારે આપણે આ રીતે એને દર્શાવવાનું છે. જુઓ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર છે, અને અહીંયા મેં અંકો લીધા છે એ જુઓ. હવે અંકો આપણી રીતે લેવાના છે, એવા કે જે સરળતાથી આપણે દર્શાવી શકીએ, સમજી શકીએ, અને આ કોષ્ટક પ્રમાણેના અંકો આપણના હોવા જોઈએ. પછી અહીંયા 1000 2000 હોય ને અહીંયા તમે 1 2 3 લઈ લ્યો તો એ ના ચાલે, બરાબર છે. તો હવે મિત્રો અહીંયા જુઓ 8 0 અહીંયા દર્શાવી દીધું. ત્યાર પછી 9 1 અહીંયા 9 આવશે અને 1 અહીંયા આવશે, એટલે અહીંયા આવી ગયું, બરાબર. તો 10 2 એટલે આ 10 અને અહીંયા આવશે 2, એટલે હવે આમાંથી પસાર થતી રેખા આ રીતે આવશે. પણ હવે જ્યારે આને દર્શાવીએ ત્યારે બહુ કાળજી રાખીશું આપણે. 5.333 છે ને, તો 5 પહેલાં તો અહીંયા છે, હવે આ 6 છે, તો 5.3 એટલે આ 3 અંકો કે ખાના નહીં હો, આ 3 લીટીઓ 3 ખાના નહીં, 5.333 પણ 5.3 એટલે આ જે પહેલું જે ખાનું છે ને મિત્રો, એને આપણે કહીશું 5.20. તો આ બીજું છે ને લીટી એ 5.40 થશે. એટલે એનો અર્થ એવો થયો કે બેયની વચ્ચે આપણે દર્શાવવાનું છે. તો જુઓ ક્યાં દર્શાવવાનું છે, તો 5.5 મિત્રો આપણે દર્શાવવાનું છે આ જગ્યાએ. ઓકે, તો ત્યાર પછી એના પછીનું જે આ બિંદુ છે એ પણ એવી જ રીતે દર્શાવવાનું છે, બહુ કાળજી રાખીને સમજીને. ત્યાર પછી આ 7.333 દર્શાવ્યું છે અને સામે 2 છે. હવે આ ત્રણેયમાંથી પસાર થતી જો રેખા દોરવામાં આવે મિત્રો, તો તમને ખબર જ છે કે આ બંને રેખા એકબીજાને છેદતી નથી. એટલે આપેલ માહિતીને આલેખની રીતે તો આવી રીતે દર્શાવી શકાય, પણ એને ઉકેલ મળતો નથી. એનો ઉકેલ છે ખાલી ગણ, કારણ કે આ બંને છેદતી જ નથી. પ્રશ્ન 4નો આ ત્રીજો પ્રશ્ન છે મિત્રો. તો એમાં પણ સેમ ટુ સેમ પહેલાં સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપે લખી દેવાના, પછી આ રીતે લખવાનું. ત્યાર પછી આપ જાણો છો A1/A2 એટલે 2/4 બરાબર 2/4 એટલે 0.5 આવશે. ત્યાર પછી B1/B2 એટલે આ 1/-2 અહીંયા લખવાના છે, -1/2 એટલે -0.5. ત્યાર પછી C1/C2 એટલે આ લખવાનું છે -6/-4 એટલે 3/2 એટલે 1.5. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કશું સમાન આવતું નથી. એટલે ખાસ તો આ નહીં, ખાસ તમારે પહેલું જોવાનું છે. જો આ બંને સમાન ન આવે એટલે અનન્ય ઉકેલ મળે, સુસંગત છે. અનન્ય ઉકેલ મેળવવો છે ને, ચાલો તો ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે આપણે ઉકેલ મેળવીશું સમીકરણ 1 પરથી. પણ સમીકરણ 1 ઉપરથી જુઓ ધ્યાનથી, તો અહીંયા મેં વાયને કર્તા તરીકે લીધો છે. તમે એક્સને પણ લઈ શકો, પણ અહીંયા 2 છે ને અને અહીંયા કશું નથી ને, એટલે આપણે આ રીતે લખવાનું છે. આ 6 પ્લસ થઈ જશે, આ જે છે 2x એ માઇનસ થઈ જશે. એટલે કે આપણે એક્સ બરાબર લેવાનું છે. હવે આ બાજુ જે હોય ને ચલ, એના બરાબર મૂલ્ય લેવાનું, અહીંયા હોય એને નહીં લેવાનું. તો અહીંયા 0 લેવામાં આવે તો શું થશે? 6 - 2 × 0 એટલે કે y બરાબર 6 - 0 એટલે કે y બરાબર 6. મિત્રો એને અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી આ જે છે ને એની અંદર પાછું x બરાબર આપણે 1 લેવાનું છે, એટલે કે y બરાબર 6 - 2 1
એટલે કે વાય બરાબર 6 ઓછા 2 એટલે વાય બરાબર 4। મિત્રો એને અહીંયા લખી દેવાનું, ત્યાર પછી તમને ખબર જ છે આ ત્રીજું ખાનું કઈ રીતે આપણે ભરીએ છીએ। તો સમીકરણ અહીંયા મિત્રો સમીકરણ 1 પરથી નહીં આવે, સમીકરણ 2 પરથી આવશે, એ તમે યાદ રાખજો અને નોંધ કરી લેજો। અહીંયા સમીકરણ 2 પરથી આવશે। કેટલા? 2 પરથી। તો 4x ઓછા 2y ઓછા, તો આ રીતે આપણને આ સમીકરણ 2 ઉપરથી એને 2 વડે જુઓ ભાગી શકાય છે। તો 2 વડે જ્યારે ભાગી શકાતું હોય ને, 3 વડે, 2 વડે, 4 વડે, પણ બધાને, તો પહેલું કામ એ કરી દેવાનું, જેથી સમીકરણ સરળ બની જાય। હવે વાયવાળું પદ આમ લઈ લ્યો, 2 આમ જવા દો। જો અહીંયા મેં એક્સને કરતાં બનાવેલ છે, એટલે બંને ટાઈપના તમને ઉદાહરણ હું સમજાવી શકું। એટલે અહીંયા વાયને જ બનાવવાનો હતો, પરંતુ એક્સને એટલા માટે બનાવ્યો તમને જુદા જુદા પ્રકારના દાખલા શીખવા મળે। તો વાય પ્લસ 2 લખી અને આ બગડો છે ને એને છેદમાં જતો રહેવા દેવાનો। તો વાય બરાબર આની અંદર આપણે શૂન્ય મૂકવાનું। તો મિત્રો આ રીતે પણ તમે લખી શકો, આમ નીચે લખવાને બદલે આમ સળંગ। તો અહીંયા એક્સ બરાબર વાયની જગ્યાએ શૂન્ય લેવાનું છે, એટલે 0 + 2 એટલે 2 થશે, 2/2 એટલે 1 થશે। એવી રીતે એક્સ બરાબર તમને 1 મળે, ત્યાર પછી વાય બરાબર જો તમે 1 લ્યો તો એક્સ બરાબર આ સ્થાન ઉપર તમારે અહીંયા એટલે કે અહીંયા 1 લેવાનો છે, એટલે કે વાય + 2 એટલે 1 + 2 એટલે કે 3/2 એટલે 1.5। તો આ એક્સ મળે છે। હવે આ બંને કોષ્ટકોને મિત્રો મેં અહીંયા લખી દીધા છે, બરાબર છે। આ કોષ્ટક તમારે અહીંયા લખવાનું હોય, પણ મેં લખી દીધું છે અહીંયા, બરાબર છે। તો હવે જાતે આલેખ દોરવાનો છે, કેમ થશે? આવડશે ને? ઓકે મિત્રો, જો 3 પ્રશ્નો સારી રીતે સમજ્યા હોય ને, તો આ પ્રશ્ન ચોથો પણ તમને આવડશે, કારણ કે 3માંથી 1 રીતે આ છે। તો મિત્રો